ગાઈઝ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, વેલકમ. અને બસ હવે ગાડી સ્ટાર્ટ કરી છે, તો આગળ જુઓ ક્યાં ક્યાં લઈ જઉં છું. સો હવે રેડિયો છે એટલે પહેલાં તો બ્લૂટૂથ આપણે જોઈન કરીશું અને હવે આપણે નીકળ્યા છીએ. સો હવે ડીઝલ પણ થોડું પુરાવવું પડશે કારણ કે ઓછું છે, 188 કિલોમીટર જ ચાલશે. તો આપણે જે જગ્યાએ જઈએ છે ત્યાં સુધી ગાડી નહીં પહોંચે, તો હવે પેટ્રોલ પંપ પર જવું પડશે, ડીઝલ પુરાઈ લઈએ. ગાડી અત્યારે જ સાફ કરી, અંદરથી અને બહારથી એકદમ નીટ એન્ડ ક્લીન. તો તમને બહારથી બી બતાવી દઉં કાર. જો અત્યારે અંદર નીટ એન્ડ ક્લીન છે, બહારથી પણ તમને બતાવી દઉં કે એકદમ નીટ એન્ડ ક્લીન છે. હવે અમે જે જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં નીટ એન્ડ ક્લીન જે છે એ વર્ડ જતો રહેશે અને મડી થઈ જશે. ઓકે, નીટ એન્ડ ક્લીન છે ને. સો ગાઈઝ પેટ્રોલ પંપ પર કીધું હતું તમને, પેટ્રોલ પંપ પર જવાનું છે તો ડીઝલ ફૂલ કરાવી દઈએ અને પછી જઈએ છીએ આગળ. અમારા શાળા સાહેબ અનિરુદ્ધ સિંહ, તમે આગળના વ્લોગમાં મળ્યા હતા બરોબર, યાદ છે? ના યાદ હોય તો પેલો બોમ્બે એરપોર્ટ પર જવાનો જે વ્લોગ હતો એ જોઈ લેજો. એમાં બાપુ છે જ, રેલવે સ્ટેશન ટ્રેન નથી આવી, ઇમરજન્સી પાયલોટ છે. યસ. તો હવે આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ, ડીઝલ ફૂલ કરાવી લઈએ છીએ. સો હવે પેટ્રોલ પંપ નજીક આવી ગયો છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. એના ઉપર હવે આપણે જઈશું અને ડીઝલ પુરાઈશું. સો HP પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ ડીઝલ પુરાવવા માટે. $3,700 ડીઝલ પુરાઈ દીધું છે આપણે HP-માં. એનર્જી લઈ લીધી છે થારે. વેર સીટ બેલ્ટ, હાલો સીટ બેલ્ટ પહેરી લીધો. પી છે તો ડ્રાઈવ કરી દઉં. જો તમને દેખાયું? અરે ભાઈ કાંટો બતાવો. જો ફૂલ થઈ ગયું ને ડીઝલ. એન્જોય. સો આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી હવે એન્ટ્રી લઈશું દિલ્હી બાજુ, જે તમે જોઈ શકો છો. દિલ્હી બાજુ જઈ રહ્યા છીએ, તો આગળ જોતા રહો અમે ક્યાં જઈએ છે. કેવો લાગે છે એક્સપ્રેસ હાઈવે? જો વડોદરાથી હવે અમે એક્સપ્રેસ હાઈવે દિલ્હી બાજુ આવી ગયા છીએ, જઈ રહ્યા છીએ. થાર એટલે થાર. બસ હવે અમે ઈચ્છા છે અમારી કે ભાઈ વરસાદ પડે તો તમને પણ વિડીયો જોવાની મજા આવશે આગળ. સો ગાઈઝ હવે અમે એક્સપ્રેસ હાઈવે ઉતરીને બીજા ટોલ નાકા પર આવી ગયા છીએ. તો તમે જ મને કહો આ કયો ટોલ નાકું છે, મને કહો જરા. જો કશું દેખાતું હોય તો કદાચ તમને ખબર હોય તો. કશું લખ્યું નથી? ના નથી લખ્યું ભાઈ. ચલો હું જ કહી દઉં તમને, આ વાસઠ ટોલ નાકા છે ગાઈઝ. સો કશું થોડું તમને યાદ આવતું હોય તો અમે ત્યાં આવ્યા છે. આગળ જઈને બતાવું છું. ચાલો પાછા બરાબર. ટોલ નાકું મને પાસ કરી લેવા દો. ટોલ નાકા પર એટલું બધું ટ્રાફિક હોય છે, જ્યારે પણ જો તારે લાઇનમાં જ ઊભું રહેવાનું. બધા ફાસ્ટેગવાળા છે. હવે ફાસ્ટેગમાં કઈ ઇશ્યુ છે, બેલેન્સમાં કઈ ઇશ્યુ છે કે પછી આ લોકોના કંઈ સેન્સરમાં પ્રોબ્લેમ છે. જ્યારે જો ત્યારે બરોડાથી વાસદ જવા માટે આ બધી લાઇન્સ જ હોય છે. તમે જુઓ 10 મિનિટથી ઊભા છીએ, પછી આ લાઈન ચાલુ થઈ.
હવે શું કરવાનું, વાસદ ટોલ નાકા પર કોઈની ઓળખાણ હોય તો કહેજો ને, કાં પછી હવે એવોઇડ કરવા જેવું પણ નથી આ ટોલ નાકું, પણ બહુ જ પ્રોબ્લેમ થાય છે. હવે કોને કહેવાનું, ગડકરી સાહેબને કહેવાનું? કોઈને કહેવાનું નહીં, વોટિંગ આપવા નહીં જવાનું. હા એ જ છે યાર, હવે શું કરીશું, કેમ કે સિસ્ટમ જ બધું બગડી ગયું છે. નહીં તો પછી દેશ છોડીને જતું રહેવું પડે. ના ના, દેશ તો ક્યાંથી છોડીએ ભાઈ, આ તો આપણો ભારત દેશ છે. સો હવે અમે આવી ગયા છે, વાસદ ટોલ નાકું પાસ કરી દીધું છે. સો હવે જોઈ લો તો હવે આપણે ક્યાં જવાનું છે. આ કન્ટેનરના પેલી બાજુ જવાનું છે, તો કન્ટેનર વાળા ભાઈ થોડી આગળ લો કા પાછળ લો? પાછળ લો થોડી, કન્ટેનર વાળા ભાઈ. અમારે અંદર જવાનું છે. જો તમને ખબર પડી ગઈ હશે કે અમારે ઓફ રોડિંગ ટ્રેકમાં આવી ગયા છે. એક અમારા મિત્રની ગાડી ઊભી છે, હવે અમે આગળ જઈશું. ચલો આપણે ફોલો કરીશું ટ્રેક, એ ટ્રેક ઉપરથી જઈએ છે. ફૂલ્લી ફોરેસ્ટ એરિયા, કોતરનો વિસ્તાર. લેટ્સ ડુ ઓફ રોડિંગ. ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું છે, પણ હજુ 4x2 જ છે અમારું. આગળ જઈને 4x4 કરીશું. આ વ્લોગ હવે મારો અહીંયા જ પતે છે ગાઈઝ. ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગમાં આગળ તમને બતાવીશ પાર્ટ 2માં. અમારા શાળા સાહેબ અનિરુદ્ધસિંહ પણ ઓફ રોડિંગ કરી રહ્યા છે. આ બધા નીચે ઊભા અમારા મિત્રો, જવા દો. અમને ઈશારો આપી દીધો છે કે આવા દો. સુનિલભાઈ છે. બધી ગાડીઓ આવી ગઈ છે. સો લેટ્સ એન્જોય 4x4 ડ્રાઈવ.